અને એમાં આગે આ ચા છે જે ટીપો ટોપના પેટની ચા. હેલો ગાઈસ, તો આજે અમે મિત્રો મળી રહ્યા છીએ. હર્ષદભાઈ, આપણે પોલીસની તૈયારી કરવા માટે હવે લીંબડી જવાના છે. તો હવે એમને કંઈક 2-3 ટિપ્સ આપશે આપણને, જેનાથી તમે આગળ વધી શકશો. તો જોઈએ હવે એમને શું ટિપ્સ આપે. સર્વતો માટે સ્પોર્ટમાં એક જ ચીજ છે, મારો કે હિરેનનો બર્થડે હોય ને એના માટે આપણે અહીંયા ચા પીવા મળતા હોય ત્યારે તો તમને શું કહેવાય એને શું મંગાવે છે હિરેન? બોર્નવિટા ભાવે છે એવું છે ને. આ ત્યારે એમને બિલ પે કરવાનું થયું દાદી ઇલાયચી વાળી ચા કેમ આવું કેમ મારા નહીં બરોબર મારી તબિયત યાર એટલા માટે તબિયત તો એકદમ બહુ મોંઘી હોય. મફતનું તો બહુ ભાવે. બાકાજી થી બોલાય છે મફત નો ખાવા. અમારી વખતે કેમ નહીં? તો પૈસા નહીં. તારી વખતે મોંઘવારી નથી, અમારી વખતે નહીં મોંઘવારી. આવું આને ઘણા કેમ? આજે નહીં થી યાર ગવર્મેન્ટ અમે રસ્તા ના કીધું તને તો મને નહીં બરોબર તબિયત પણ કેમ ત્યાં વળણ છે શું કે તમે હવે લીંબડી જતા રહેશો તો અમને રીલ્સ મોકલવાનું કોણ? એ કામ શોપિંગ આવું એટલે મને એવું કે આ ચાલે એ કામ પ્રતિ દરિયાપુર ઈમાનદારી પ્રમાણિકતાથી કરે છે. તો પ્રતિક આની પર તમારે શું કહેવાનું? મોકલીશું આપણે કોઈ વિડીયો. એના માટે તો પ્રતિક જન્મ લીધો. લોકોના છોકરા બગાડવાનું એટલે ક્યારથી આદત વિચારધારણા એમની જન્મથી. હા, તમે પહેલાથી જ આવા છો કન્યા એમ થઈ ગયા. હા પહેલે આ ટાઈમની મીટિંગમાં પહેલી વખત પ્રદીપભાઈ ગાંડો ખર્ચો કરે છે અને એમને કુકીઝ અને ચા પીવડાવી દીધી છે અમને. તો આની પર હર્ષદભાઈ તમારે શું કહેવું? એવું તો કઈ નથી, એના મનમાં તો પસ્તાવો થતો હશે. એવું થઈ ગયું છે તો ખોટું થઈ ગયું હશે. પણ હવે શું કરે વિચાર કેમ કે બીજાનું મફત નું ખાધું હોય એટલે બધી કવડે વળે ત્યારે જ આવે આ તારો ને તારો મારો. તારો નહીં તમારો રે. તો પ્રદીપભાઈ આની પર આ બંને ક્રિયા પર તમારું શું કહેવાનું? કુકીઝ ખાવી તો નહીં તમે, તમારા ચિંતાની હતી. ખાધી મારા હર્ષદભાઈ, તમે ખાધી કે નહીં કુકીઝ? માટે મજા બધું લીધી અને એમાં આજના દિવસે મળ્યા અને એમાં પ્રતિકભાઈ તરફથી એક મસાલા ચા મળી, ફૂલ બાગાયતી કાંટો ખર્ચો કરી નાખ્યો અને એમાં મફતની ચા પીવાની તો અલગ જ મજા આવે. એવું પ્રતિકભાઈ પાસે શીખ્યું અને મજા જાય એના મફતની ચા કુકીઝ તો મફતની આવી એટલે મજા આવી ટૂંકમાં. બાકી પ્રતિકભાઈ તો ભાગ્ય જવો ખર્ચો કરે, બાકી એમના તરફથી ક્યારે ખર્ચો થાય નહીં. મફત જ કહેવાય ભાઈ. મફતની ચા પીવા જે મજા છે પૈસા આપીને ખરીદી પીવા પડતી. શું કેવું પ્રતિકભાઈ? અને એમાં આગે આ ચા છે જે ટીપો ટોપના પેટની ચા. મજા આવે યાર. જરૂરથી આવજો તમે ટીપોસની ચા પીવા. 2022 ની પોલીસની ભરતી વખતે તૈયારી કરતો હતો ને એ વખતે મેં ચા સાવ બંધ કરી નાખી. આટલો ચાનો વ્યસની તેમ છતાં ચા સાવ બંધ હતી. અને સવારે નાસ્તામાં પલાળેલા ચણા, કાચા ટમેટા, કાચી કોબી અને દૂધ તો મને ભાવતું નથી પણ તોય દૂધ પીતો હતો. અને કેળા તો દિવસમાં જેટલી વાર યાદ આવે ને એટલી વાર કેળા ખાવાના, યાદ આવે એટલી વાર કેળા ખાવાના. એ ખોરાક હતો મારો. સસ્તું. જય હિન્દ. તમારે એક મારો પ્રશ્નનો જવાબ માંગવો છે. આ જે જેકેટ પહેર્યું છે આ પ્રતિકભાઈ એ તમને એના 2 વર્ષથી આપેલું. આપણે નથી બૂચ મારેલું છે. પણ મને તો બૂચ મારવાનું આવડતું નથી. તમારે મને તો આપવું પડે સારું. બૂચ મારવું એક કળા છે. માયાભાઈ એવું કીધું કે બૂચ મારવું એક કળા છે અને આવડે તો મારી લેવાનું બૂચ. અને એવા જ એક વ્યક્તિ હતા અમારી જોડે છે કે જે એ કળામાં નિષ્ણાત વ્યક્તિ છે. બૂચ મારવાનું કળા છે. આ જે જેકેટ દેખાય છે ને તમને, આ જે જેકેટ એ આ હિરેનભાઈ નું છે જે 2 વર્ષથી અમે બૂચ મારેલું છે. સાચી વાત. પણ હિરેનભાઈ તો કેવું હવે દુઃખ તો એટલું બધું એ માંગી નથી એકતા. માંગીજી પણ દેતા નથી. એવા ખરડા ભર્યા બાજુમાં જવા વાળા ખબર જ નથી. માતાજી સુખી રાખે. જેકેટ ગિફ્ટ આપી દો તો થોડું સારું જેકેટ આપી દો. તો સસ્તું તો હું પહેરતી નથી ને. મને આદત નહીં આવું. શેની આદત થઈ? તમને આ બૂચ મારવાની કળા ના મળે. એ તો અંધેરો હોય આમ ડોળામાંથી નીકળે એ બૂચ મારવાની કળા રહી ને એ જે પ્રતિકભાઈ એમાં નિષ્ણાત હતો. આ ટોપાવાળું જે જેકેટ તમને બતાય હિરેનભાઈ નું છે જે 2 વર્ષથી અમને બૂચ મારેલું છે પાછું દેવાની